આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ રાજકોટ ખાતેથી શરૂ થઈ ગઈ છે। નાના મવા ખાતે 6 સોસાયટીઓમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। રાજકોટના નાના મવા ગામે પાણીની સમસ્યા સર્જાઈ તો 650 થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે। અનિયમિત પાણી અને ઓછું પાણી આવવું હોવાની લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે। તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી। તો ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણીની પાયાણ શરૂ થઈ છે। નાના મવા ખાતે 6 સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે તો 600 થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે। અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદ ત્યાંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી રહી નથી। તો રાજકોટમાં પાણીની પરાયણ શરૂ થઈ ગઈ છે। ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરાયણ શરૂ થઈ છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। તો જી ધ્રુવ, હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજકોટવાસીઓને પાણીની સમસ્યા આવી ગઈ છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી કિંજલ વાત કરીએ તો વોર્ડ નંબર 11 માં આવેલી 6 જેટલી જે સોસાયટીઓમાં પાણીની સમસ્યા ક્યાંક હાલ દેખાઈ રહી છે અને આ સમસ્યા છે તે લાંબા સમયથી છે અને આનું કોઈ ઉકેલ નથી આવ્યો। સ્થાનિક કોર્પોરેટર હોય, સ્થાનિક ધારાસભ્ય હોય કે સ્થાનિક આગેવાન હોય ભાજપનું કે તે કોઈ આ પ્રશ્નનો ઉકેલ નથી કર્યો। હાલ એને જ લઈને અત્યારે વિરોધ ક્યાંક મહિલાઓ કરી રહી છે। પાણીની સમસ્યાને લઈને લાંબા સમયથી ક્યાંક રજૂઆત પણ કરી હતી અને તેના કારણે કહી શકાય કે અત્યાર સુધી તેમના સુધી કોઈ પહોંચ્યું નથી। અલગ અલગ જે સોસાયટીઓ છે આ સોસાયટીઓના જે રહીશો છે તે એક વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મધુબેન। કેટલા સમયથી આ પ્રશ્ન છે? 3 મહિનાથી પ્રશ્ન છે, પાણી આપતા જ નથી। પાણી આપો। શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યા છે અને આ 6 સોસાયટીમાં કેટલા પરિવારો રહેતા હશે? અમારા બ્લોકમાં, અમારી સોસાયટીમાં 76 બ્લોક છે પણ અમારે 3 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે। જ્યારે શિયાળામાં એ જ લાઈનમાં પાણી ફૂલાવતું હોય, અત્યારે ઉનાળામાં તો પાણીનો બહુ જ વાલ ધીમો આવે છે અને પાણીની બહુ જ તકલીફ છે। બેન, આપ શું કહેશો, કોને કોને રજૂઆત કરવામાં આવી છે આપના તરફથી? અમે સ્થાનિક કોર્પોરેટર તથા મેયરશ્રીને પણ આ રજૂઆત પરમ દિવસે કરી હતી પણ અમારો ઉકેલ કોઈ સાંભળ્યો નહીં અને અમને લોકોને એમ જ કહેવામાં આપે છે બધું થઈ જશે પણ અમે આજે 3 વર્ષથી રેગ્યુલર દર ઉનાળે આ જ પ્રોબ્લેમનો સામનો કરી છે પણ અમારો ઉકેલ આવતો જ નથી। અધિકારીઓ, પદાધિકારીઓને રજૂઆત તો કરવામાં આવે છે પણ કોઈ ઉકેલ નથી આવતો। શું નામ છે? ઉર્મિલાબેન પટેલ। મારો પ્રશ્ન એ છે કે તમે શિયાળામાં ચોમાસામાં પાણી એટલું આપો છો તો અત્યારે શા માટે નહીં? ડેમ નહીં તો બધું ભરેલું છે છતાં મોટા અધિકારીઓથી નીચે સુધીના બધા શા માટે આવું કરે છે અને લાગતા વળગતાને વધારે પાણી બીજે માળ સુધી પહોંચે છે ને અમારે કેમ પાણી નથી થતું? અમારે નાવાનું પાણી ડવલાવની ક્યાંક નીતિ અપનાવવામાં આવે છે આ પ્રકારનું એક માહિતી મળી રહી છે। શું નામ છે? ઉષાબેન સંખારવા। કયા સોસાયટીમાં રહો છો આપ? ઓપ રેન્સિડેન્સીમાં। કેટલા વર્ષથી આપ રહો છો અને સમસ્યા ક્યારથી છે? 7 વર્ષથી રહી છે ને પાણીનો પ્રશ્ન કાયમીને માટે હોય છે, કોઈ દી કોઈ હમું જ નથી હોતું પાણી વિશે। ટેક્સ તો આપ ભરતા હશો ને? વેરો તો બધો ભરે જ છે પણ ખુરશીએ બેઠા બેઠા ખાય છે અને અમારો કોઈ પ્રજાનું કોઈ સાંભળતું નથી। કેટલી વાર અમે કમ્પ્લેન કરી છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય શું કહેશો? અનેક વખત રજૂઆત તો કરવામાં આવી છે। પાણીનો તો પ્રશ્ન છે જ। અમે તો આ સોસાયટી બની ત્યારથી રહી છીએ પણ પાણી ધીમું જ આવે છે એટલે ફોર્સથી તો આવતું નથી। 10 ઉનાળામાં આપને ખરીદી કરવી પડે છે પાણીનું ટેન્કર? ઉનાળામાં તો વધારે તકલીફ રહે છે। હવે 4 જણા હોય, 4 સભ્યો હોય તો પાણી પૂરું નથી થતું, એટલું ઓછું પાણી આવે છે। 400 रुपए का पानी डालना पड़ता है हमको, बहुत परेशानी हो रही है। मजबूर होकर, बहुत ज्यादा मजबूर होकर हमको ये कदम उठाना पड़ रहा है। जो ये કે હાલ મજબૂર થઈને અત્યારે આ જે વિરોધ છે તે નોંધી રહ્યા છે। લાંબા સમયથી રજૂઆત તો કરવામાં આવી છે પણ રજૂઆતની જે ઉકેલ થવું જોઈએ તે ઉકેલ નથી થયો હજી સુધી। શું કહેશો આપ? રજૂઆત અનેક વખત કરવામાં આવી છે। સ્થાનિક કોર્પોરેટર શું કહે છે? સ્થાનિક કોર્પોરેટર એમ કે છે કે 5-6 દી રાહ જો, અમે હમણાં સગવડતા તમને સારી રીતે કરી દેશું પણ હજી કોઈ આ
5-6 દી હું 12 વર્ષ થયા તો હજી સગવડતા થઈ નથી એની. કેટલા કોર્પોરેટર બદલાય છે અંદાજિત? અંદાજે તો કેટલા કોર્પોરેટર બદલ્યા, કેટલા બદલા હોય, એટલે 12 વર્ષમાં તો બદલી જ ગયા હોય ને. અત્યારે જે હાલમાં અમારો કોર્પોરેટર છે એ અમારો આટલો પાણીનો પ્રશ્ન છે પણ અમારી સાથે એક વખત વાત કરવા તૈયાર થયા જ નથી. અમે 3-4 વાર કોર્પોરેશનની ઓફિસે જોઈ આવ્યા, રજૂઆત બધી જાતની કરી લીધી પણ કોર્પોરેટર અમને એકય જાતનો સપોર્ટ નથી કર્યો. એ એમ કે છે કે તમારો પ્રશ્ન તમે સોલ્વ કરી લો. તો એને મત જોતો તો ત્યારે કેમ અમારા ઘરે આવીને પગે લાગીને મત માંગતા હતા ને આજે એ લોકો અમારા પ્રશ્ન સોલ્વ નથી કરી શકતા. વોર્ડ નંબર 11 એટલે કે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનો વિસ્તાર છે, તેમ છતાંય કોઈ ઉકેલ નથી આવતો. આપ શું કહેશો? એક મહિલા છે ભાનુબેન બાબરિયા, પોતે કેબિનેટ મંત્રી છે. તો એ લોકોએ છે ને ઇલેક્શન ટાઈમે તમે લોકો આવો છો સોસાયટીમાં તો અત્યારે તમારે લોકોને પાણીની આ લોકો બધા ડિમાન્ડ કરે છે તો એનું જરાક સાંભળવું જોઈએ, નહીં તો પછી બીજી ઇલેક્શનમાં પછી એ લોકો તમને વોટ દેવામાં વિચાર કરે બધા. અને અત્યારે અમે હેવલોક ટાવરમાં રહી છે તો અમારે લોકોને પાણીની એટલી જ સમસ્યા હોય છે ને ટેન્કરો મગાવવા પડે છે. આપ શું કહેશો? સૌની યોજનામાં ભાનુબેન બાબરિયા છે, મત જોતો હોય તો એ ચોકમાં આવે છે. એક મહિલાનો પ્રશ્ન કેમ સમજી શકતી નથી? ધારો કે પાણી 20 મિનિટ આપવાનું કે તો 20 નહીં 7 જ મિનિટ આપે, વેરો તો અમે ફૂલ ભરીશી, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક મહિલાનો પ્રશ્ન કેમ સમજી નથી શકતી? તો આ બહેનોને આજે ભેગું ન થવું પડે. 20 મિનિટ પાણી આપો તમે, તો અમે 7 જ મિનિટ પાણી આવે છે તો એમાં અમારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો કેમ અમારે પૂરું? એમાંય જો તમે ટેન્કર મગાવતા હોય, ઘણા ફેમિલી એવા છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો ટેન્કર મગાવવું પડે. ટેન્કરનો ખર્ચો થાય કાયમનો અમારે 500 રૂપિયાનો ખર્ચો થાય. 500 રૂપિયા અઠવાડિયે અમે એક ટેન્કર નાખીએ એટલે 500 રૂપિયાનો ખર્ચો થાય. તો મહિનાનો હિસાબ કરો તમે, 4 વીકના રૂપિયા કેવડા થાય? 2000 રૂપિયા થાય. તો વેરો તો અમે ભરી જ છીએ ને. તો ભાનુબેન બાબરિયાને આ ધ્યાનમાં રાખવું જોઈએ. એમના ઘરે આ પ્રશ્ન હોય તો કોઈ એને શું કરશે? એના ઘરે તો ક્યારેય પાણી ન હોય એવો પ્રશ્ન બનતો જ નથી, કારણ કે પોતે કોર્પોરેટર છે અને અમારો પ્રશ્ન એ સમજી શકતા નથી. ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી બની ગયા, અમારા જ વોટથી બન્યા છે, છતાં એ અમારો પ્રશ્ન ઉકેલી ન શકે તો એને ખુરશી ઉપર બેસવાનો કોઈ હક રહેતો જ નથી. આપ શું કહેશો બેન? ભાનુબેન અત્યારે કેબિનેટ મંત્રી છે તો એને તો ખાસ કરીને અહીંયા આ વોર્ડમાં એને બધાએ આપેલો છે વોટ, તો એને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. ભલે કોર્પોરેટર ના રાખે પણ એને ધ્યાન રાખવું જોઈએ. એ મહિલા છે તો મહિલાનો એને બધાનો પ્રશ્ન ઉઠાવવો જ જોઈએ ને એને સમજવું જોઈએ કે મહિલા કેવી રીતે એ બધું કરતા હશે. પણ કહી શકાય કે એક મહિલા ધારાસભ્ય છે, તે હાલ કેબિનેટ મંત્રી પણ છે. ક્યાંક મહિલાઓ એવું ઈચ્છી રહી છે કે જે પ્રશ્ન છે તે પ્રશ્નને ક્યાંક ભાનુબેન બાબરિયાએ પણ ઉકેલવું જોઈએ. આ પ્રકારની અત્યારે જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે મહિલાઓ. 6 જેટલી જે સોસાયટીઓ છે, અંદાજિત 500થી વધુ પરિવાર આ સોસાયટીમાં રહે છે. લાંબા સમયથી પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને લઈને ક્યાંક અનેક વખત રજૂઆત તો કરવામાં આવી છે, પણ આ રજૂઆતને લઈને હજુ સુધી ના કોઈ અધિકારી ના કોઈ પદાધિકારી કોઈ પણ અહીં સુધી આવ્યું નથી કે તેમનો કોઈ ઉકેલ કર્યો નથી. હવે આગામી સમયમાં જો આ ઉકેલ નહીં આવે તો આ જે વિરોધ છે તે વધુ ઉગ્ર બનશે. જી કિંજલ. જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો રાજકોટમાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પાણીની વિકટ સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી રહી નથી.